ગર્ભ સંસ્કારથી આ વાતની શરૂઆત થાય છે અને અગ્નિ સંસ્કારે 16મો સંસ્કાર પૂરો થાય છે. એટલે 16 સંસ્કારની વાતો છે એમાં પ્રથમ સંસ્કાર છે. આ શબ્દ જ બહુ મહિમાસભર છે. આ શબ્દનું એક્ઝેક્ટ ભાષાંતર પશ્ચિમ પાસે છે જ નહીં. પશ્ચિમ બહુ તો કલ્ચર સુધી પહોંચે. સંસ્કાર શબ્દનો એક્ઝેક્ટ અંગ્રેજી શબ્દ આજ સુધી કોઈને મળ્યો નથી. એટલી આપણી સંસ્કૃતિ મહાન છે, એટલી આપણી પરંપરા ઉજ્જવળ છે, એટલું બધું આપણા ઋષિમુનિઓનું ચિંતન છે, સાક્ષાત્કાર છે અને પરંપરામાં આપણને વાત પ્રાપ્ત થઈ છે. કારણ કે આપણી સંસ્કૃતિ એટલી ભવ્ય છે. હું ઘણી વખત સામાન્ય દ્રષ્ટાંતથી સમજાવું છું કે આપણી સંસ્કૃતિમાં કોઈને આપણે ઉદ્બોધીએ તો આપણાથી નાના હોય એને આપણે જરા આમ તું કહીને બોલાવીએ. આપણી સરખી ઉંમરના હોય તો મિત્ર ભાવ હોય તો તું પણ કહીએ અથવા તો તમે પણ કહીએ. મોટા હોય, વડીલ હોય એને આપણે તમે કહીને બોલાવીએ. અને કોઈ વિશિષ્ટ હોય, મહાનુભાવ હોય, આગેવાન હોય, શ્રેષ્ઠી હોય તો આપણે એને આપ કહીને બોલાવીએ છીએ. એટલે કોઈને સંબોધન માટે આપણે તું, તમે, આપ. કેટલી ભવ્ય સંસ્કૃતિ. અને પશ્ચિમમાં બધા માટે યુ. પશ્ચિમમાં બધા માટે એક જ શબ્દ યુ. આપણે તો અહીંયા જુદા જુદા શબ્દો છે. કાકા, મામા, એ જુદા શબ્દો છે. માતૃશ્રી આપણા મધર હોય એના ભાઈને આપણે મામા કહીએ. આપણા પિતાશ્રીઓના ભાઈને આપણે કાકા કહીએ. ત્યાં બે માટે અંકલ જ શબ્દ છે. પછી લાંબુ પોળું કરવું પડે. પેટર્નલ અંકલ અને મેટર્નલ અંકલ પણ કહેવાય અંકલ. પછી સાળો અને બંને માટે એક જ શબ્દ બ્રધર ઇન લો. એટલે કે માય બ્રધર ઇન લો. કોઈ ઓળખાણ કરાવે ત્યારે પૂછવું પડે સાળો કે બનેવી. અને આપણે ચોખ્ખા શબ્દો છે એની માટે. એટલે બહુ જ ભવ્ય આપણી સંસ્કૃતિ છે. આ તો ખાલી એક સામાન્ય દ્રષ્ટાંતથી મેં વાત કરી. એ સંસ્કૃતિમાં આ ગર્ભ સંસ્કારની વાત છે બહુ જ મોટી છે. કારણ કે એક સંશોધન પ્રમાણે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે ઘણું બધું શીખી જાય છે. જન્મ્યા પછી પ્રથમ 5 વર્ષમાં જે શીખે છે એના જીવનની 90% શીખ પૂરી થઈ જાય છે. જે સંસ્કાર પડવાના હોય, જે ટેવો પડવાની હોય, બે રીતે સુસંસ્કાર અને સુટેવ, કુસંસ્કાર અને કુટેવ, એ બધું જ ગર્ભમાં અને પ્રથમ 5 વર્ષમાં પૂરું થઈ જાય છે. અને આપણી સંસ્કૃતિમાં આના દાખલા છે, આના દ્રષ્ટાંતો છે કે અર્જુનના દીકરા અભિમન્યુ એ 6 કોઠા તોડતા સુધીની વિદ્યા એ એમના માતાના ગર્ભમાં હતા ત્યારે શીખેલી હતી. આ વાત પશ્ચિમના લોકોને મનાતી નહોતી કારણ કે એમનું લેવલ જ એટલું નથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક બહુ જ સુંદર વાત ઘણી વખત કરે છે કે આપણા ઋષિ મુનિઓ અંદર ગયા છે. એટલે કે આત્મા તરફ ગયા અને પશ્ચિમના લોકો બહાર એટલે દેહ તરફ ગયા. આપણને ખજાનો મળ્યો અને એમને થોડીક મિલકત મળી. આપણને ખજાનો મળ્યો છે કારણ કે આપણા ઋષિ મુનિઓ અંદર તરફ એટલે આત્મા તરફ ગયા છે. એમાં બધી વાતો એમને મળી. તો અભિમન્યુ છે એ 6 કોઠા તોડતા સુધીનું જ્ઞાન એમના માતાના ગર્ભમાં હતા ત્યારે સંસ્કાર એ જ્ઞાન એમને પ્રાપ્ત થયેલું. પ્રહલાદ છે એ પોતે તો અસુર કુળમાં કહેવાય એટલે આસુરી સંસ્કાર જ હોય. પણ એ એના માતાના ગર્ભમાં હતા ત્યારે એમને નારદજી જેવા સંતનો યોગ થયો અને નારદજીની કથા વાર્તા એમના માતૃશ્રીએ સાંભળી. નારદજી જેવા સંતનો સમાગમ કર્યો. નારદજી થકી એ સત્શાસ્ત્રોનું પઠન કર્યું. તો અસુર પરંપરામાં
અસુર બાપ અસુરમાં એમના થકી દૈવી પુત્ર જન્મ્યા, જે આપણી પરંપરામાં આપણે જોઈએ છે. અસુરમાં અને અસુર બાપ, કારણ કે અસુરી પરંપરા હતી, રાક્ષસી પરંપરા હતી, હિરણ્યકશ્યપુ. પણ એના થકી પણ દૈવી પુત્ર જન્મ્યો. કેમ દૈવી? કે એને આખું જીવન પ્રભુ ભક્તિ કરી, એટલે દૈવી જીવન થયું. એક અસુર પરંપરામાં અસુર લોહી, અસુર જેનેટિક્સ, અસુર ડીએનએ, એની વચ્ચે પણ ગર્ભ સંસ્કાર દરમિયાન સંતનો સમાગમ થયો, સત્શાસ્ત્રનું વાંચન કર્યું, તો એ જીન્સ અને ડીએનએમાં પણ ફેરફાર થઈ ગયો કહેવાય ને. એટલે જો મહંત સ્વામી મહારાજ આ શબ્દો વાપર્યા છે કે સત્સંગનું વાંચન ગર્ભ સંસ્કાર વખતે કરવું, બીજું નહીં, સ્પેસિફિકલી લખ્યું છે. કારણ કે એની અસર ફિઝિકલી, વિચારધારામાં, માનસિક રીતે, ભાવનાત્મક, એટલે આંતરિક રીતે, બધી રીતે ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. આ બધી વાતો આપણી પૂર્વની છે, આપણી સંસ્કૃતિની છે. એ પશ્ચિમને બહુ ખબર ન પડી, છતાં એ લોકોએ પ્રયોગો ઘણા શરૂ કર્યા. અને હવે એ લોકો પણ આ મત ઉપર આવ્યા. પહેલા સામાન્ય પ્રયોગ કર્યા. 70-80 ના દાયકામાં ઇંગ્લેન્ડમાં એક પ્રયોગ થયો કે ભારત વર્ષમાં લોકો ગર્ભ સંસ્કારની વાતો કરે છે કે ગર્ભમાં બાળક હોય ત્યારે ઘણું બધું શીખી જાય છે, સમજી જાય છે, એ બધી વાતો કરે છે. તો આ વાત સાચી હશે કે આપણે એક સ્થૂળ પ્રયોગ તો કરો. એટલે બધા ગર્ભવતી બહેનો હતા, એ બધાને એ લોકોએ ભેગા કર્યા છે. પછી એમાં 2 ડિવિઝન પાડ્યા. એક ડિવિઝન એવું હતું કે એમને અમુક પ્રકારનું સંગીત સંભળાવવામાં આવ્યું, અને બીજા ગ્રુપમાં જે હતા એ લોકોને કોઈ સંગીત સંભળાવવામાં ન આવ્યું. અને એ લોકોને કહ્યું કે તમે એક્સપેરિમેન્ટના ભાગરૂપે છો, એટલે તમારા સંગીત અત્યારે અથવા ઘરે નથી સાંભળવાનું, તમે આ પ્રયોગના ભાગરૂપે છો. અને બીજું જે ગ્રુપ હતું એ લોકોને આ સંગીત નિયમિત સંભળાવવામાં આવ્યું. પછી તો સમય વીતી ગયો, બધાને ત્યાં બાળકનો જન્મ થયો. એ બાળકો બધા બહુ નાના હતા, 1-1, 1.5, 2 મહિનાના હતા. ત્યારે એકવાર પ્રયોગ થયો. 4-6 મહિનાના હતા ત્યારે બીજી વખત પ્રયોગ થયો. 8-10 મહિનાના હતા ત્યારે ત્રીજી વખત પ્રયોગ કર્યો. વર્ષ સવા વર્ષ હતા ચોથી વખત પ્રયોગ કર્યો. કયો પ્રયોગ? કે બધા જ બાળકોને ભેગા કરી અને પેલું મ્યુઝિક વગાડવામાં આવે, જે મ્યુઝિક આ બાળકો જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમની માતૃશ્રીએ સાંભળેલું હતું. અને જે બાળકોએ એટલે કે એની માતાઓએ નહોતું સાંભળ્યું, એ બાળકો પણ આ ગ્રુપમાં ભેગા હતા. એટલે બંને ગ્રુપના બાળકોને સાથે બેસાડીને મ્યુઝિક વગાડવામાં આવ્યું. ત્યારે જે બાળકોએ ગર્ભમાં સંગીત સાંભળેલું હતું એ લોકોના રિસ્પોન્સ, રિએક્શન, આંખો પટપટાવી, ચહેરા ઉપરનો સ્માઇલ, ચહેરાની આકૃતિ, બોડી લેંગ્વેજ બધું બદલાવા માંડ્યું. અને ભાવ સાથે, અને જે બાજુથી અવાજ આવતો હતો ને એ બાજુ આમ જોવાનો પ્રયત્ન કરે. એટલે પકડાયું કે આ બાળક એમ કહે છે અથવા તો એક્સપ્રેસ કરે છે કે મેં આ પહેલા સાંભળેલું છે, આઈ હેવ હર્ડ ધીસ બિફોર. અને જે બાળકોએ ગર્ભ સંસ્કાર દરમિયાન આ સંગીત નહીં સાંભળેલું, એ લોકો એમને બેસી રહેલા, જાણે સંગીત વાગતું જ નથી. કોઈક અવાજ થતો હોય બહાર, એવો અવાજ થાય છે. દરેક અવાજને તો બાળક આમ રિસ્પોન્સ આપતું ના હોય, એ તો એના રમકડામાં હોય. આ બધાને રમકડા આપેલા રમવા માટે, પણ જ્યારે 1-1.5 મહિનાની આ બાળકોની ઉંમર હતી ત્યારે એ લોકોના ફેશિયલ એક્સપ્રેશન્સ, આંખો પટપટાવી એ જોયું. પછી જ્યારે 4-6 મહિનાના થયા એ લોકોને બધાના હાથમાં રમકડા આપ્યા. અને એ પ્રયોગ સાથે કે કયું રમકડું એને સૌથી વધારે ગમે છે, આમ 3-4 રમકડા આપે પછી કે આ રમકડું વારે વારે રમે છે, એવું બધા 30-40 બાળકો માટે આ પ્રોસેસ થયો. એટલે એનું મનગમતું રમકડું હાથમાં આપી પછી પેલું સંગીત ચાલુ કર્યું. તો જે બાળકોએ ગર્ભ વખતે આ સંગીત સાંભળેલું એ લોકોએ મનગમતું રમકડું બાજુ પર મૂકીને સંગીત સાંભળવા લાગ્યા.
અને જે બાળકોએ નહોતું સાંભળ્યું એ લોકો રમકડા સાથે રમવાનું ચાલુ રાખ્યું. પછી જ્યારે 1 વર્ષના થયા ત્યારે ફરી વખત ભેગા કર્યા અને ફરી વખત પેલું સંગીત વગાડ્યું. ત્યારે જે બાળકોએ ગર્ભમાં એ સંગીત સાંભળેલું એ બાળકોએ સંગીત ભેગું ભેગું ગાવા માંડ્યા, રિધમ આપવા માંડ્યા. અને જે બાળકોએ સંગીત નહોતું સાંભળ્યું એને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. એટલે આ બાળકોને જેને ગર્ભમાં સંગીત સાંભળેલું હતું એ લોકોને 1-1.5 મહિનો થયો ત્યારે પણ જન્મ્યા પછી એક પ્રયોગ થયો છે, 4-6 મહિને પણ એક પ્રયોગ થયો છે, 10 મહિને 12 મહિને પણ એક પ્રયોગ થયો છે. એટલે ત્રણેય પ્રયોગ પરથી બહુ સ્પષ્ટ તારણ આવ્યું કે એ ગર્ભમાં શીખે છે, એને સંસ્કાર પડે છે. એ જે કંઈ વાત સાંભળે છે, જે કંઈ વાત એના માતૃશ્રી તે વખતે વાંચે છે, એટલે મહંત સ્વામી મહારાજે લખ્યું કે સત્સંગનું વાંચન કરવું. સત્સંગનું ગર્ભ સંસ્કાર વખતે વાંચન રાખવું. કારણ કે સત્સંગનું વાંચન કરે તેમાં અનેક પ્રકારના સંસ્કાર, સદ્ગુણ, સુટેવો, સદવિચાર, સદપ્રવૃત્તિની વાતો આવતી હોય. ભગવાનના ભક્તોના ચરિત્ર આવતા હોય. ભગવાન અને સંતના ઉપદેશ વાક્ય આવતા હોય. ભગવાન અને સંતના અભિપ્રાય, અભિગમો, વિચારધારા, વર્તણૂક એ આવતા હોય. એટલે એ બધા જ સંસ્કાર આ બાળકમાં ધરબાઈ જાય છે. એટલે આ પ્રયોગ પરથી વાત સાચી કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે એનું જતન ખૂબ સારી રીતે કરવું જોઈએ. ફિઝિકલ જતન તો બધા કરતા હોય, પણ આ ઇમોશનલ છે. ઇમોશનલ કરતા પણ આગળ છે સંસ્કાર, અધ્યાત્મની વાત છે. એટલે આ પુસ્તકમાં લખ્યું છે કે આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ. આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ એટલે કે સ્પિરિચ્યુઅલ એન્ડ સાયકોલોજીકલ કઈ પ્રકારની એક્ટિવિટીઝ કરવાની છે. હું 90 એક્ટિવિટીઝ લખી છે. એમાં અનુક્રમણિકા વાંચતો હતો અત્યારે. એમાં બીજી પ્રવૃત્તિ લખી છે સૂર્ય નમસ્કાર. લખી છે ને સૂર્ય નમસ્કાર. પહેલી પ્રાર્થના લખી છે, બીજી સૂર્ય નમસ્કાર લખી છે. પછી તો 90 બધી પ્રવૃત્તિ લખી છે. તો બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે ખાલી માતા નહીં પણ ઘરમાં એવું વાતાવરણ હોય કે ઘરના બધા જ સભ્યો સાથે રહીને સમૂહ પ્રાર્થના કરે, જેને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. તો એનાથી બાળકમાં આવા સંસ્કાર પડે છે. સત્યનિષ્ઠાના સંસ્કાર, સેવાના સંસ્કાર, સદ્ગુણના સંસ્કાર, સુટેવોના સંસ્કાર, માતા પિતાની સેવા, માતા પિતાનો આદર એ સંસ્કાર, જૂઠું ન બોલવું એ સંસ્કાર, ચોરી ન કરવી એ સંસ્કાર. આ બધા જ સંસ્કાર એ બાળકને ગર્ભમાં પ્રાપ્ત થાય છે. જો આ સમય દરમિયાન માતા અને એટલે કે જે સ્ત્રી જન્મ આપવાની છે તે અને કુટુંબીજનો બધા જ નિત્ય ઘર સભા કરે છે. ઘર સભામાં પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પ્રથમ 5 મિનિટ બધા સાથે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવું, જે પણ ભગવાનમાં આપણે માનતા હોઈએ છીએ. બીજી 10 મિનિટ આપણે આવા સદગ્રંથોનું વાંચન કરવું. રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું જીવન ચરિત્ર હોય, તો એના દરેક પ્રસંગો પરથી આવી અનેક વાતો એને શીખવા મળે. પછી 5-10 મિનિટ ઘરમાં બધા સભ્યોએ ચર્ચા કરવી, કોને શું વાત ગમી, કઈ વાત સારી લાગી. અને પછી ડેઝ હેપનિંગ્સ, દિવસમાં જે કંઈ વાત બની હોય એકબીજા સાથે શેર કરવાની. આત્મીયતા, સુહૃદભાવ વધે. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ વાત ડોક્ટર એપીજે અબ્દુલ કલામે જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું અને પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવા માટે 2015ની સાલમાં જુલાઈ મહિનામાં ત્યાં સારંગપુર પધાર્યા. તે વખતે એમણે આવી સત્સંગ સભામાં વિમોચન પ્રસંગે ખૂબ સુંદર વાત કરેલી. એમણે કહેલું કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર gives harmony in the family. Harmonized families, they come together to make strong societies. Strong societies, they come together to bring law and order in the nation.
એન્ડ લો એન્ડ ઓર્ડર ઇન ધ નેશન્સ બ્રિંગ વર્લ્ડ પીસ. બહુ સુંદર ક્રમ એમને પોતાના અનુભવ પરથી વર્ણવેલો. કલામ સાહેબે કીધું, એનું ગુજરાતી ભાષાંતર કરું છું કે વ્યક્તિના ચારિત્રનું ઘડતર એ પરિવારમાં સંવાદિતતા લાવે છે. સંવાદિત પરિવારો ભેગા થાય એટલે સમાજ સક્ષમ બને છે. સક્ષમ સમાજો ભેગા થાય એટલે દેશમાં કાયદા કાનૂન પડે છે. અને કાયદા કાનૂન પાડતા દેશો ભેગા થાય એટલે વિશ્વ શાંતિ સ્થપાય. એટલે વિશ્વ શાંતિની શરૂઆત વ્યક્તિના ચારિત્રથી થાય છે. આપણે હજી એના કરતા એક સ્ટેપ આગળ જઈએ છીએ, ગર્ભ સંસ્કારથી થાય છે. કારણ કે ગર્ભ સંસ્કાર પછી ચારિત્રની વાત શરૂ થાય છે. ઇવન ધ ફાઉન્ડેશન ઓફ કેરેક્ટર ઇઝ ગર્ભ સંસ્કાર. કેરેક્ટર તો જ્યારે એ પૃથ્વી ઉપર જન્મ લે, સમજણો થાય, પછી જે પોતાની ચોઇસીસ હોય એની ઉપર એનું કેરેક્ટર નક્કી થાય છે. પણ ધેટ કમ્સ બેઝિકલી ફ્રોમ ગર્ભ સંસ્કાર. કે જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એને જે સંસ્કાર પડ્યા એની ઉપર એ આધારિત છે. એટલે આ વાત બહુ સનાતન છે, આ વાત બહુ સત્ય છે. બીજો પણ એક પ્રયોગ યુરોપમાં થયેલો. કઈ કક્ષા સુધીનો ફેરફાર માતા પિતાના વિચારોમાં, વર્તનમાં, વાંચનમાં થાય તો ગર્ભમાં રહેલા બાળક ઉપર એની અસર થાય છે. એનો એક પ્રયોગ થયો. પ્રયોગ એવો હતો કે આફ્રિકાના એક બ્લેક નીગ્રો કપલ, they were expecting a baby. પ્રયોગ ખાતર આ કપલને, બંને નીગ્રો, બંનેની 5-7 પેઢી તપાસી એટલે બધા બ્લેક નીગ્રોઝ હતા. એકદમ કાળી સ્કિન હોય અને પેલા વાંકડિયા વાળ હોય, ટિપિકલ આફ્રિકન નીગ્રો. કપલ બંને નીગ્રો હતા. એ લોકોની 5-5 પેઢીમાં બધા આફ્રિકન નીગ્રો હતા. અને કપલને લગ્ન થયા અને પછી થોડા સમય પછી they were expecting a baby. આ લોકો પ્રયોગ માટે એ લોકોને આફ્રિકાથી યુરોપ લઈ આવ્યા કે તમારે હવે 3 મહિના પછી, 4 મહિના પછી બેબીનો જન્મ થવાનો છે, તો તમે અહીંયા જન્મ કરાવજો. અમે તમને આ દેશનું, તમને અને તમારા સંતાનને સિટીઝનશીપ આપશું, કારણ કે તમે અમારા પ્રયોગમાં ભાગ લીધો છે. એટલે ત્યાં લઈ આવ્યા અને ત્યાં જે ટુ બી મધર હતા, એ જે એમને જે ફ્લેટ રહેવા માટે આપેલો એ કપલને, એમાં વોલ ઉપર બધા નાના નાના બાળકોના ફોટોગ્રાફ્સ લગાડેલા. એ બધા જ વ્હાઈટ યુરોપિયન બાળકો, એના ફોટોગ્રાફ મૂકેલા હતા. એટલે રોજ આ ટુ બી મધર એને વિચાર આવે કે મારે પણ સંતાન જન્મશે, મારે પણ આવું નાનું સંતાન હશે, એ આવી રીતે હસશે, એ આવી રીતે નખરા કરશે, આવી રીતે આમ બાખોડિયા ચાલશે, આવી રીતે ઊભા થવાનો પ્રયત્ન કરશે, પછી પડશે. પછી એ બાળકને એની માતા છે વસ્ત્ર પહેરાવતી હોય એવા ફોટો, એટલે એને પણ એમ થાય કે હું પણ મારા બાળકને આ વસ્ત્ર પહેરીશ. ટૂંકમાં એવા પ્રકારના રેન્જ ઓફ ફોટોગ્રાફ હતા. પણ ખાલી આ પ્રયોગમાં એક ટ્રીક આ વાપરેલી કે બધા ફોટોગ્રાફ વ્હાઈટ યુરોપિયન બેબીના હતા. તમને આશ્ચર્ય થશે કે બાળક જ્યારે જન્મ્યું ત્યારે પ્યોર વ્હાઈટ યુરોપિયન બાળક જન્મ્યું. એના વાળ છે વાંકડિયા નહોતા, જે આફ્રિકનના નીગ્રોના હોય. એના વાળ પણ ગોલ્ડન યુરોપિયન જેવા વાળ હતા. કારણ કે સતત એના માતાને ચિંતવન થતું હતું ને, જે ફોટોગ્રાફ એ જોતા હતા, જે ચિંતવન થતું હતું, એ સંસ્કાર સીધા બાળકમાં આવી ગયા. સ્કિન ટોનમાં ફેરફાર, એટલે તો આ તો જેનેટિક ફેરફાર થયો કહેવાય. This is a genetic change. This is a DNA change. સ્કિન ટોનમાં આ કક્ષા સાવ આફ્રિકન નીગ્રો બ્લેક અને ક્યાં યુરોપિયન વ્હાઈટ. ડિફરન્સ તો તમે જો. આજે સાયન્ટિફિકલી કરવું પણ શક્ય નથી. આજની તારીખમાં ઇટ્સ નોટ પોસિબલ. અને આવું થવું, એટલે આ વાત બહુ જ સાચી છે કે ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે એની માતા અથવા તો પરિવારમાં જે વાતાવરણ હોય, ઘરમાં જે વાતાવરણ વ્યવસ્થા હોય, એની ખૂબ ઊંડી અસર
એ બાળક ઉપર પડતી હોય છે. આપણે તો અભિમન્યુ કે પ્રહલાદની વાત કરી. પશ્ચિમમાં એ લોકો ઇંગ્લેન્ડમાં મ્યુઝિક જે પ્રયોગની આપણે વાત કરી. યુરોપમાં આ જન્મની આપણે વાત કરી. એટલે આ વાત 100% સાચી છે. આ વાતો મેં એટલા માટે કરી કે અહીંયા બેઠેલા કોઈ આ પુસ્તક વિશે આમાં જે લખાયેલું છે એમાં એક અક્ષર માટે પણ કોઈ શંકા ના કરતા. ધીસ ઇઝ સાયન્ટિફિક એન્ડ એબ્સોલ્યુટલી સાયકોલોજીકલ. અને 100 વાતની એક વાત, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ પુસ્તકને હાર પહેરાયો છે અને આશીર્વાદ લખી આપ્યા છે. એટલે એ આપણી મહાન ઋષિ પરંપરામાં છે. એમણે આ વાત સમજી છે અને આપણને આ વાત આપે છે. એટલે જ બીએપીએસ સંસ્થાના અમારા વડીલ સદગુરુ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ ઘણી વખત વાત કરે છે કે બાળક ગર્ભમાં હોય ને ત્યારથી એની પૂજા લઈ લેવાની. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે, બાળક ગર્ભમાં હોય ને ત્યારથી એની પૂજા લઈ લેવાની. જે વ્યક્તિગત પૂજા બીએપીએસ સંપ્રદાયના તમામ આશ્રિત ભક્તો કરતા હોય, પછી માતા જ્યારે પોતાની પ્રાતઃ પૂજા કરવા માટે બેસે ત્યારે બાળકની, હજી તો એ બાળક જન્મ્યો નથી, પણ એની પૂજા પણ બાજુમાં પાથરવાની. ડુ ઇટ ફિઝિકલ. ધેટ ઇઝ ધ સાયકોલોજીકલ ઇફેક્ટ ઓન ધ લિટલ બેબી. યુ હેવ ટુ ફર્સ્ટ ડુ ઇટ ફિઝિકલ. તો બાજુમાં એ પૂજા પાથરવાની અને પછી પોતાની પૂજા કરે એમ એવી રીતે ત્યાં મૂર્તિઓ પણ પાથરવાની. આ બધું ડોક્ટર સ્વામી વિઝ્યુલાઇઝ કરાવે છે. એ તો 1961માં મુંબઈમાં નાયરમાંથી એમબીબીએસ થયેલા છે. એટલે અહીંયા એટલે આજથી 61 વર્ષ પહેલાની વાત છે. એટલે આપણે અહીંયા જેટલા બેઠા એમાંથી 90% જન્મ્યા નહોતા ને પેલા ડોક્ટર સ્વામી ડોક્ટર થઈ ગયેલા. 61 વર્ષ પહેલા. એટલે આપણે બધા કોઈ જન્મ્યા નહોતા. તો એ આ વાત શીખવાડે, કારણ કે જાણે છે વૈજ્ઞાનિક ઢબે અને સાયકોલોજીકલ ઢબે કે આ વાત સાચી છે. એટલે પેરેલલ પૂજા પાથરવાની, પેરેલલ માળા કરવાની. તો જો આ વાત હકીકત છે. એટલે ગર્ભ સંસ્કારની વાત ખૂબ સાચી છે. પછી એ બાળક જન્મે અને બાળક જુદો થાય. તમે સત્સંગનું વાંચન રાખ્યું હોય જે મહંત સ્વામી મહારાજે કહ્યું, એટલે એનામાં બધા સંસ્કારો આવા બધા ધરબાઈ જાય. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે અને જીવનના અંતે તમારી બધી જ પ્રગતિ તમારા સદ્ગુણો ઉપર આધારિત છે. તમારી આવડતથી તમારી પ્રગતિ થાય, તમારા ભણતરથી પણ થાય, તમારા અનુભવથી પણ થાય, તમારા બેકગ્રાઉન્ડથી પણ થાય, તમારા સોશિયલ સપોર્ટથી પણ થાય, તમારા પ્લેટફોર્મ્સ તમને મળે પરફોર્મ કરવાની, એનાથી પણ થાય. એ બધાથી થોડી થોડી પ્રગતિ થાય. પણ ઇફ યુ વોન્ટ ટુ બ્રેક ધ સીલિંગ, યુ નીડ વર્ચ્યુઝ. જેમ કોઈ કંપનીમાં પ્રમોશન આપવાનું હોય ને બે વ્યક્તિ પેરેલલ ચાલતી હોય પ્રમોશન લેવા માટે, બંને ક્વોલિફાઈડ હોય, એકેડેમિકલી સેમ હોય, એક્સપિરિયન્સ હોય, બંને એમબીએ હોય, બંનેને 10 વર્ષનો અનુભવ હોય, બંનેનું પરફોર્મન્સ સારું હોય, બંનેનું રેટિંગ કંપનીમાં સારું હોય, તો કોને પ્રમોશન આપવાનું? તેમાં એક જ સદગુણ લેવામાં આવે છે કે કઈ વ્યક્તિ સારી રીતે મેનેજમેન્ટને અનુકૂળ થાય એવી છે, કોનામાં નમ્રતા અને વિવેક છે, એને પ્રમોશન મળે છે. એટલે એક કક્ષા પછી તો સદગુણોથી જ આગળ વધાય છે. જ્યારે તમે સ્પર્ધામાં સાથે હો ત્યારે એ અહીંયા ગર્ભથી એને પ્રાપ્ત થાય છે. અને એવા બાળકો તૈયાર થાય, દે કેન ચેન્જ ધ વર્લ્ડ, દે કેન મેક અ ડિફરન્સ. હાઉ? કેવી રીતે પૃથ્વી ઉપર અને સમાજમાં અને એક સમુદાયમાં મોટો ફેરફાર પાડી શકે? ત્યાં અમેરિકામાં હ્યુસ્ટનમાં, અહીંયા સુરતમાં જે અડાજણમાં મોટું શિખરબદ્ધ મંદિર છે, એવું ભવ્ય મોટું શિખરબદ્ધ મંદિર છે. 2004માં પ્રમુખ સ્વામી મહારાજે એની પ્રતિષ્ઠા કરેલી છે. ત્યાં સત્સંગી પરિવારોમાં એક નાનો 4 વર્ષનો બાળક છે, એનું નામ નીરવ પટેલ. 4 વર્ષનો બાળક તો સ્કૂલે જતો હોય એટલે પેલું અંડર યુકેજીમાં ભણતો હોય ને, નર્સરી જેવું આપણે કહીએ, પ્રી કેજી કહીએ, પ્લે ગ્રુપમાં એમાં જતો હોય. એટલે એમાં તો બીજું કંઈ કરાવવાનું ન હોય ને, રમાડવાનો હોય ને, સારી સારી વાર્તાઓ કહેવાની હોય. અને એક બાળક આમ જાય ને એક બાળક આમ જાય પાછા ભેગા કરવાના ને, એક ઊંચે કૂદે ને કામ કરે, એટલે બધા રમવા જતા હોય. એકવાર એમના ટીચરે બધાને કહ્યું કે તમે કેટલા ફેમિલી મેમ્બર છે?
તો રાઇટ ધ ફિગર. એ લોકો 1, 2, 3, 4, 5, 6, 7, 8 આંકડા ભણી ગયા પછી એટલે બધા પોતે કેટલા પરિવારજનો છે લખે. એટલે ઇનિશિયલ બધી સેન્સ આપવા માટે બાળકને. એટલે નીરવે લખ્યું કે અમે 10 પરિવારજન છીએ. એના ટીચરે બધાનું આમ લખાણ ચેક કર્યું. ક્લાસમાં તો 15-20 બાળકો હતા પ્લે ગ્રુપમાં. બધા લખેલું, કોઈએ 2, કોઈએ 1, કારણ કે અમેરિકામાં તો લગભગ 30% બાળકો સિંગલ પેરેન્ટ સાથે રહે છે. કાં તો માતા સાથે રહેતા હોય, કાં તો પિતા સાથે રહેતા હોય. એમાં 10 જણા એક જ ઘરમાં. એટલે ફરી પૂછ્યું કે યુ આર 10 ફેમિલી મેમ્બર્સ? તો નીરવ પટેલ કે યસ. 10 ફેમિલી મેમ્બર્સ લિવિંગ ઇન વન હાઉસ? એક ઘરમાં રહો છો? તો કે યસ. 10 ફેમિલી મેમ્બર્સ લિવિંગ અંડર વન રૂફ? એક છતની નીચે 10 જણા રહો છો? તો કે યસ. બહુ આશ્ચર્ય થયું ટીચરને કે આવું બને નહીં. અમેરિકાની ધરતી ઉપર આવું શક્ય નથી. એટલે એના ટીચરે ત્યાંથી જ નીરવના મધરને ફોન કર્યો, ક્લાસમાંથી જ. આ સત્ય ઘટના હું તમને વર્ણવું છું. એના ટીચરનો ફોન આવે, એના માતૃશ્રીએ ઉપાડ્યો કે શું, કે અમે ક્લાસમાં આવી એક એક્સરસાઇઝ આપી અને એ એક્સરસાઇઝમાં બાળકોને તમારા ફેમિલી મેમ્બર કેટલા છે લખવાનું કહ્યું, તો આ બાળકે 10 લખ્યું છે. તો તમે 10 ફેમિલી મેમ્બર છો, ઘરમાં સાથે રહો છો? ઇફ 10 ગીવ મી અ કાઉન્ટ. કોણ કોણ એમ? નીરવના મધર કે ના ના અમે તો 4 જ છીએ. તો કે કોણ કોણ? તો કે આ નીરવ, એના ફાધર, હું અને નીરવની મોટી બેન, અમે 4 જ ફેમિલી મેમ્બર ઘરમાં છીએ. તો કે નીરવ તો 10 લખે છે. અને કે મેં 2 વખત પૂછ્યું એને કે આર યુ શ્યોર 10? ટીચર કે તો 2 વખત નીરવ કીધું કે યસ મેમ, આઈ એમ શ્યોર વી આર 10. એટલે એના મધરે કીધું કે નીરવને ફોન આપો. એટલે ક્લાસ ટીચરે નીરવને ફોન આપ્યો. એટલે એના મધરે એને પૂછ્યું કે બેટા આપણે તો ઘરમાં 4 જણા રહીએ છીએ, પપ્પા, હું, તું અને તારી બેન. તો આપણે 10 કેવી રીતે? તો કે મમ્મી યુ આર ફોરગેટિંગ. તો કે મમ્મી તું ભૂલે છે. ડેડ, યુ, મી, માય સિસ્ટર 4. then mom કે yes. શ્રીજી મહારાજ, ગુણાતીયાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ 6. એ 6 જણા આપણા ઘરમાં રહે છે. આપણે એમને ઘરમાં થાળ કરીએ છીએ, એમની આરતી ઉતારીએ છીએ, રોજ એ પૂજાના રૂમમાં બેસીને પૂજા કરીએ છીએ. આપણે પૂજામાં આહ્વાન મંત્ર, એટલે આપણે પૂજામાં એમને બોલાવીએ ત્યારે આપણી પૂજામાં આવે છે. નાનો બાળક કે વી કોલ ધેમ ઇન આર પૂજા એન્ડ વેન વી રિક્વેસ્ટ ધેમ ટુ ગો, દે ગો. નાના બાળકો તો બિચારા એની ભાષામાં બોલે કે આપણે જ્યારે બોલાવે છે ત્યારે આવે છે પૂજામાં, જ્યારે આપણે રિક્વેસ્ટ કરીએ તમે જાઓ ત્યારે જાય છે. એટલે વી 4 એન્ડ ધે 6, સો વી આર 10. એના મધરના આંખમાં આંસુ આવી ગયા. શું આ બાળકને સંસ્કાર છે! આ કક્ષાનો વિચાર તો બોલો અત્યારે હું બોલ્યો ને, આપણને બધાને પહેલી વાર આવ્યો હશે કે આપણા ઘરમાં 6 ફેમિલી મેમ્બર ને હવે મોહન સ્વામી મારે એટલે 7 આપણા ઘરમાં બીજા ફેમિલી મેમ્બર છે. રોજ થાળ કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, જગાડીએ છીએ, પોઢાડીએ છીએ. તો દે આર અ લિવિંગ એન્ટિટી. ભગવાન અને સંત આપણા ઘરમાં એનું પ્રાગટ્ય છે. ઘર મંદિરમાં કઈ કક્ષાના આધ્યાત્મિક સંસ્કાર! એનું કારણ શું? કે આ નીરવ અને ટૂંકમાં આખા પરિવારમાં 2-3 પેઢીથી આ સત્સંગ, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનો, અને ઘરમાં નિત્ય ઘર સભા. તો એ જ્યારે ગર્ભમાં તો ત્યારથી આ બધી વાતો એને સાંભળેલી, એટલે એને સંસ્કાર પડી ગયા. એના ટીચરના આંખમાં આંસુ આવી ગયા. નીરવને તેડી લીધો, નાનો 4 વર્ષનો બાળક. અને પછી જ્યારે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થઈ, PTM થઈ, ત્યારે નીરવના પેરેન્ટ્સને, માતા પિતાને એમના ટીચરે સ્ટેજ ઉપર બોલાવ્યા અને તમામ એના ક્લાસના બાળકોના માતા પિતા બેઠા તો એમની ઓળખાણ કરાવી કે આવો પ્રસંગ અમારા ક્લાસમાં બન્યો અને આ માતા પિતા એમને આવા સંસ્કાર આપ્યા છે. આ સંસ્કાર લંડનમાં આપણા હરિભક્ત છે ડોક્ટર નિલેશ, નિત્ય ઘર સભા કરે અને નાનપણથી બાળકોને બધા સંસ્કાર આપેલા. તો બાળકો માતા પિતાને પંચાંગ પ્રણામ કરીને સ્કૂલે જાય.